હલો બેટા, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બોલો શું કહો છો? નવું ચેપ્ટર શીખવા માટે તૈયાર? ઓકે. ગઈકાલે એટલે કે આગળના વિડીયો લેક્ચરમાં એટલે કે વિડીયો લેક્ચર નંબર 1માં આંકડાશાસ્ત્રની આપણે શરૂઆત કરી હતી. સ્ટેટિસ્ટિક્સ કહીશું આપણે એને. આંકડાશાસ્ત્રની શરૂઆત કરી હતી. એ આંકડાશાસ્ત્ર આપણે હવે આગળ જવા દઈએ. થોડો પાયો મજબૂત થાય, તમારો બેઝ મજબૂત થાય, એ હેતુથી હું તમને લોકોને થોડું એ કરાવું છું અને એની જરૂર પડશે. જેટલું જરૂર છે એટલું હું તમને કરાવીને જ રહીશ, બરાબર? કોઈ કે સર આજે શું કરાવશો? આજે પણ હું તમને આગળના તમારા ધોરણનું પ્રાઇમરી જે બેઝિક છે એ હું તમને શીખવાડીશ અને પછી જ આગળ જઈશ. જેટલો તમારો પાયો પાક્કો હશે, જેટલો બેઝ પાયો પાક્કો હશે એટલે ઇમારત પણ મજબૂત થાય, બરાબર? આ બધી જ વસ્તુ આપણે આગળના ધોરણમાં આવી ગઈ છે, પણ આપણે એ બેટા કરવી પડશે. અને જેવું 10thનું પહેલો જ આપણો એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે ને એમાં જ આ બધી જ વસ્તુની જરૂર પડશે. આ બધી જ લાસ્ટ ટાઈમ આપણે જે બધા શબ્દોથી પરિચય કેળવ્યો હતો તે, અને હવે આપણે આજે શીખવા જઈ રહ્યા છે દાખલા, નાના નાના એક્ઝામ્પલ સમ આપણે કરવા જઈ રહ્યા છે, બરાબર? ઓકે, ચાલુ કરીએ બેટા. પણ ફરી વાર કહું, આ બધાની જરૂર પડશે. તમે આને એકદમ લેટ ગો ના કરશો. બધાની જરૂર પડશે. જે સાવ જરૂર નહીં પડે ને એ હું નહીં લઉં, પણ આ બધાની જરૂર પડશે. અને મેં તમને શું કહ્યું? પહેલો જ દાખલો આવશે ને બધી જ વસ્તુઓની જરૂર પડવાની છે, બધું જ. લાસ્ટ ટાઈમનો લેક્ચર, આ લેક્ચર, બરાબર? બંનેની જરૂર પડશે. ધ્યાન આપજો બેટા. ઓકે. નીચેના કોષ્ટકમાંથી એક ફેક્ટરીમાં કામ કરતા 60 કર્મચારી 60 માણસોનો પગારનો મધ્યક શોધો. 60 કર્મચારીઓનો પગાર અહીંયા આપ્યો છે. નીચેના કોષ્ટકમાંથી એક ફેક્ટરીમાં કામ કરતા 60 કર્મચારીનો પગાર આપ્યો છે, એનો મધ્યક શોધો. પગારનો મધ્યક શોધો. કોઈ કહે કે સર પગારનો મધ્યક? હા, જોજો. 3000 પગાર હોય એવા 60 કર્મચારી છે. 4000 પગાર હોય તેવા 12 કર્મચારી છે. 5000 પગાર હોય તેવા 10 કર્મચારી છે. 6000 પગાર હોય તેવા 8 કર્મચારી છે. 7000 પગાર હોય તેવા 6 કર્મચારી છે. 8000 પગાર હોય તેવા 4 કર્મચારી છે. 9000 પગાર હોય તેવા 3 કર્મચારી છે. અને 10000 પગાર હોય તેવા 1 કર્મચારી છે. આવું પ્રેક્ટિકલ આપણે વિચારવાની જરૂર નથી. કોઈ કે સર 3000 પગાર હોય એવા 3000 પગાર અને આમાં 10000 પગાર હોય તેવો એક જ કર્મચારી છે. એ આપણો વિષય નથી. આપણે માત્ર અત્યારે એવું જોવાનું છે કે 3000 પગાર હોય તેવા 16 કર્મચારી છે. 4000 પગાર હોય તેવા 12 કર્મચારી છે. 5000 પગાર હોય તેવા 10 કર્મચારી છે, બરાબર? આ બધા પગારનો મધ્યક શોધવાનો છે. જે તમે જે જોઈ રહ્યા છો આ રકમ છે, બુકમાં આપેલી હોય, ક્વેશ્ચન પેપરમાં આપેલું હોય. હવે જે હું લખવા જઈ રહ્યો છું એ આપણો જવાબ. ઓકે, જવાબમાં શું લખવાનું? આ લખવાની જરૂર નથી, પણ જવાબમાં આ 2 ખાના લખવાના. આ પણ લખવાનું, આ પણ લખવાનું, અને વધારાનું 1 ખાનું આપણે પાડવું પડશે. એટલે આપણા જવાબમાં, આપણી સપ્લિમેન્ટરીમાં, આપણી નોટમાં આ ખાનું અને આ ખાનું, આ 2 ખાના, આ 2 કોષ્ટકમાંથી આ 2 ખાના એ આપણે રકમમાંથી ઉતારવાના હોય છે. તમને સમજાય હું શું કહું છું? એ ત્રીજું ખાનું એ આપણે આપણી જાતે લખવાનું હોય છે. કોઈ કે સર શું આવે એ તો બોલો. હું કહું છું બેટા, ફરી વાર બોલું છું. જવાબમાં શું કરવાનું? 2 ખાના રકમમાંથી બેઠા ઉતારવાના. 1 ખાનું આમ અને નીચે 1 ખાનું, આ 2 ખાના વધારાના આવશે. ચાલો હવે આપણે જોઈએ શું આવશે તે, બરાબર? નીચે આવશે, નીચે લખવાનું છે કુલ, બરાબર? કર્મચારીની સંખ્યા જે છે એને આપણે FI કહીશું. પગારને આપણે XI કહીશું. XI એટલે આ પ્રાપ્તાંક કહેવાય, આ પ્રાપ્તાંક, બરાબર? અને FI એટલે આવૃત્તિ.
બરાબર. બ્લેક કલર વડે જે હું લખું છું એ આપણે આપણી જાતે વિચારીને લખવાનું છે. આ જે ગ્રીન કલર વડે જે છે એ રકમમાં આપેલું છે, ટેક્સ્ટબુકમાં આપેલું છે, આગળના ધોરણમાં બેઠો દાખલો આપેલો છે, પણ આન્સરમાં આપણે આ 2 ખાના લખવાના, ત્રીજું આ લખવાનું, નીચે 1 લખવાનું. બરાબર. ઓકે ચાલો. અને ત્રીજા નંબરના ખાનામાં શું આવશે એનું હેડિંગ એ આપણે મોઢે કરવાનું છે. શું આવશે ખબર બેટા? FI ઇન્ટુ XI. FI ઇન્ટુ XI. ઘણા એને XI ઇન્ટુ FI પણ કહેતા હોય છે. બરાબર. FI અને XIનો ગુણાકાર ઇન્ટુ અથવા XI અને FIનો ગુણાકાર. ક્લિયર? સમજાય છે બેટા? ઓકે, જવા દઉં છું આગળ. હા, સમજવાનો પ્રયત્ન કરજો. જવા દઉં છું આગળ. ઓકે, આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો, 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 આ બંનેનો અહીંયા, એ પ્રમાણે આવશે. દેટ ઇઝ અવર FI XI. FI XIનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર. હા, ચાલો. 3000 અને 16નો ગુણાકાર. 3000 અને 16નો ગુણાકાર. તો 16 તારી 48 અને પાછળના 3 0. ક્લિયર? 4000 અને 12નો ગુણાકાર. 12 ચોક 48 અને 3 0. 48000, 48,000. ઓકે, 3000 અને 16નો ગુણાકાર 48000. 4000 અને 12નો ગુણાકાર 48000. 5000 અને 10. 5000 અને 10 ગુણાકાર પણ હું તમને સાઈડ પર જઈને સમજાવું છું, શીખવાડું છું. 5 એકા 5 અને કેટલા જીરો બેટા લખવાના પાછળ? 1 2 3 ને 4. 1 2 3 ને 4. 4 0, 50,000. બરાબર. ઓકે ચાલો. હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. 6 ઈઠા 48. 6 8 ઝા 48. 6 ઈઠા 48 પાછળ 3 0. 6 ઈઠા 48 પાછળ 3 0. હા, 6 સીતા 42. 6 7 ઝા 42 અને પાછળ 3 0. 6 સીતા 42 પાછળ 3 0. બરાબર. ફરી પાછું 8 ચોક 32 પાછળ 3 0. 9 તારી 27 પાછળ 3 0 અને 10,000 ગુણ્યા 1 એટલે 10,000. બરાબર. તમને સમજાય છે બેટા હું શું કહું છું? તે સમજણ પડે છે? જોઈ લો તો, વાંચી લો એકવાર. બોલો, જવા દો આગળ. હવે ત્રીજું ખાનું ભરાઈ ગયું બેટા? આ ખાનું ભરાઈ ગયું? કોઈ કહે સાહેબ નીચે શું આવશે? હવે નીચેની વાત કરું. આ બધાનો સરવાળો 16 + 12 + 10 + 8 + 6 + 4 + 3 + 1. આ બધાનો સરવાળો એટલે કે આવૃત્તિઓનો સરવાળો. નીચે ને કુલ, અહીંયા આવૃત્તિનો સરવાળો, જેને આપણે કહીશું સિગ્મા FI. અને આ બધાનો સરવાળો થશે 60. કોઈ એવું સર તમને કઈથી ખબર પડી? 60 કર્મચારી છે ને બેટા એટલા માટે. બરાબર. ઓકે, આ બધાનો સરવાળો 48,000 48,000 50,000 48,000. આ બધાનો સરવાળો તમે લોકો ધીમે રહીને શાંતિથી ટોટલ કરજો. જો ટોટલમાં ભૂલ પડશે તો આન્સર નહીં આવે. આન્સર નહીં આવે તો માર્ક કપાઈ જશે અથવા તો માર્ક પૂરેપૂરા ઉડી પણ જાય. બરાબર. ધ્યાન આપજો બેટા. ધીમે રહીને શાંતિથી ટોટલ કરજો. એટલે શું કરવાનું? આ જીરો બધા એક સાથે લખવાના. આ બધું સામ ઉપર નીચે એક્ઝેક્ટ આમ ટેલી કરીને લખવાનું. બરાબર. 3,05,000 થાય છે. 3,05,000. 3,05,000 તમે લોકો ટોટલ કરજો. કોઈ કહેશે તમને કેમ નહીં ખબર પડી? મેં ટોટલ કર્યું. ઓકે, સિગ્મા FI XI. આ છે આપણું સિગ્મા FI XIનો સરવાળો. સરવાળાને સંકેતમાં સિગ્મા કહેવાય. FI XIનો સરવાળો. બરાબર. સમજાય છે? FI XIનો સરવાળો સિગ્મા 3,05,000. FIનો સરવાળો 60. એટલે તમારે હું તમને ફરીવાર યાદ કરાવું. આ 2 ખાના રકમમાં આપેલા હોય તે આપણે ઉતારવાના છે. આ 1 ખાનું અને 1 ખાનું
ઊભું અને આડું એ આપણે આપણી જાતે લખવાનું હોય છે. અહીંયા શું આવશે? FIXI એ આપણે મોઢે કરવાનું આવે. કોઈ કહે કે સર આ કેવી રીતે આવ્યું? એ આપણે મોઢે કરવાનું બેટા. ક્લિયર? અને નીચે હંમેશા કુલ આવશે. ક્લિયર? ચાલો મધ્યકનું સૂત્ર. મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FIXI અપન સિગ્મા FI. મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FIXI અપન સિગ્મા FI. FIXI નો સિગ્મા એટલે સરવાળો 3,05,000 3,05,000 અને FI નો સરવાળો આ રહ્યો 60. આ રહ્યો અહીંયા જો 60 0 0 કટ થઈ જશે. 3,05,000માંથી 0 0 કટ થઈ ગયા એટલે 30,500 અને છેદમાં 6. 30,500 છેદમાં 6 આ 30,500 અને એના છેદમાં 6 30,500 ભાગાકાર પણ હું ઝડપથી એકવાર બોલી જાઉં. હા, કોઈ કંઈક કે સર કેટલું બધું ડિટેલમાં કેટલું ધીમે શીખવાડે છે. ના ચિંતા કરશો, મેં તમને શું કહ્યું? હું બધું જ તમને કરાવીશ. બરાબર? આ આગળના ધોરણનું પણ જેટલી જરૂર છે એક શબ્દ હું તમને કરાવીશ. હા, તમે ચિંતા ના કરશો. આગળના ધોરણનો તમારો પાયો કાચો હશે કે તમને નહીં આવડતું હોય તો એ પણ હું તમને પૂરેપૂરું કરાવીશ. ડોન્ટ વરી, બી હેપી. ચાલો બેટા આપણે આગળ જઈએ. 6,35 6 5 30 0 0 આ 5 ઉપરથી નીચે આવશે. બરાબર? 5ને 6 વડે નહીં ભાગી શકાય એટલે 0, પછી આ 0 આવશે. બરાબર? 6 × 48 6 8 48 2 પછી આ 0 આવશે. બધા અંકો પૂરા થઈ ગયા. ઓકે, 6 તારી 48 6 તારી 18 એટલે 0 2. હવે અહીંયા પોઈન્ટ. બરાબર? આ 0 આવશે, આ વધારાના 0 આવશે. ફરી પાછા 6 તારી 18 0 2 અહીંયા વધારાના 0 લઈ શકાય. ફરી પાછા એ 0 આવશે 6 તારી 18. તમે જોશો તો ચાલ્યા જ કરશે. 5083.333333333 ચાલ્યા જ કરશે. 5083.333 એમ ચાલ્યા કરશે. બરાબર? આપણે આન્સર લખીશું 5083.33 આટલા રૂપિયા. બરાબર? આમ બસ આન્સર આવી ગયો બેટા. આમ 60 કર્મચારીઓના પગારનો મધ્યક ઇઝ ઇક્વલ ટુ 5083.33 રૂપીસ. આપણો જવાબ. ક્લિયર? હા, દેખાય છે? ઓકે, ચાલો. બરાબર બેટા? બોલો, શું કહો છો? આવડ્યું બેટા? બધું જ તમને લોકોને હું કરાવીશ. અને યાદ રાખજો, આ બધાની જરૂર પડશે. હું તમને ખાલી 9thનું રિવિઝન નથી કરાવતો. હા, એટલે રિવિઝન કરાવું છું, પણ આ બધાની જરૂર પડશે. આ 9thનું રિવિઝન નથી કે ના રિવિઝન કરાવું છું, પણ આ બધાની જરૂર પડશે. 10thમાં આ બધું જ ફ્રોમ વેરી ફર્સ્ટ લેક્ચર બધાની જરૂર પડશે. ક્લિયર? ચાલે આગે કમ્પ્લીટ પાક્કું? ફરી વાર કરાવી દઉં. 3000 ગુણ્યા 16 3000 × 16 આ બંનેનો ગુણાકાર અહીંયા, આ બંનેનો ગુણાકાર અહીંયા. ફિનિશ. એક ખાનું આડું, એક ખાનું ઊભું, બે ખાના આપણે આપણી જાતે લખવાના હોય છે. FIXI ગુણાકાર કરવાનો છે. આ આપણે લર્ન કરવાનું છે. અહીંયા શું આવે? મોડે કરવાનું છે. પણ સામાન્ય રીતે FIXI નો ગુણાકાર જ હોય. આ બધાનો સરવાળો અહીંયા, આ બધાનો સરવાળો અહીંયા. નીચે હંમેશા કુલ આવે. સૂત્ર આપણે મોડે કરવાનું છે. મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FIXI અપન સિગ્મા FI. બરાબર? અને ક્યારેક આપણે સ્મોલ n પણ કહેતા હોઈએ છીએ. આવૃત્તિઓનો સરવાળો. મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FIXI બાય સિગ્મા FI. સિગ્મા FIXI એટલે FIXIઓનો સરવાળો આ રહ્યો નીચે 3,05,000. સિગ્મા FI એટલે આવૃત્તિઓનો સરવાળો 60. પછી કટ કરો ને આ બધું તમે છેદ ઉડાવશો તો 5083.33 એટલે આ બધા કર્મચારીઓનો પગાર 5083.33. સરેરાશ એવું કહેવાય, ભલે એક જણનો પગાર 10,000 હતો, 16 જણનો 3,000 હતો, પણ સરેરાશ એક કર્મચારીને એ 5,083.33 રૂપિયા પગાર આપે છે સરેરાશ. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું, ખબર છે? પેલા ટકાવાળો દાખલો આશરે
એક વિષયમાં 90 માર્ક, મેથ્સમાં 90 અને 85 કહેતો ને 85% એ સરેરાશ તમારા 85% થયા કહેવાય, બરાબર. એ જે હતું ને ગઈકાલે ગોલવાળો દાખલો આપણે કહેતો, ગોલવાળો નહીં, આપણે એમ ગોલ, ફૂટબોલ, હોકી બોલ, ડીશું ફૂટબોલ, ગોલવાળો દાખલો. એ ગોલવાળા દાખલામાં કોઈ કહે કે સર તમે એવું સૂત્ર લખાવ્યું હતું કે આવૃત્તિઓનો સરવાળો છેદમાં આવૃત્તિની સંખ્યા. એ ખરું બેટા, એ અવર્ગીકૃત માહિતી માટે. માહિતી બે પ્રકારની આવે, અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી. હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો, કદાચ ના ખ્યાલ આવે ચિંતા ના કરશો, પણ આવડી જશે. અને એવું લાગે તો વિડીયો દોબારા બીજી વાર જોઈ કાઢવાનો, હું તમને ક્યાં ના પાડવાનો છું. હે ઓકે, જોજો બેટા. એ જે માહિતી હતી ને એ અવર્ગીકૃત માહિતી હતી. અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનો હોય તો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. અને વર્ગીકૃત માહિતી હોય, આ વર્ગીકૃત માહિતી કહેવાય. વર્ગીકૃત માહિતીમાં આ અસતત વર્ગીકૃત માહિતી કહેવાય, આ અસતત. અને વર્ગોવાળી વર્ગીકૃત માહિતી આવે તો એને સતત કહેવાય. કોઈ કે સર ફરી પાછા થિયરીના બેઝ પર ચાલુ પડી ગયા, એ સમજવું પડશે. પણ ના સમજાય તો ડોન્ટ વરી, ચિંતા ના કરશો. હું વારંવાર બોલતો રહીશ. તમને અત્યારે આ દાખલો આવડી ગયો ને, હે ને? ઓકે બેટા, બરાબર. થેન્ક યુ બેટા, બાય. બરાબર, ઓકે ઓકે બેટા. સેમ એના જેવો બીજો દાખલો મેં લખ્યો છે. એનું કારણ એવું છે કારણ કે આની મેં તમને હમણાં જ વાત કરી કે બધું જ આપણે આની જરૂર પડશે. તો ફટાફટ બીજો દાખલો સેમ. વર્ગીકૃત માહિતીમાં અસતત વર્ગીકૃત માહિતી આને કહેવાય, બરાબર. ધોરણ 10 ગણિતની 20 ગુણની એક પરીક્ષા છે. ધારો કે એક ટેસ્ટ લીધો છે 20 પાર્ટનો, 20 માર્કનો એક ટેસ્ટ છે અને વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો તે પરથી માહિતીનો મધ્યક શોધો. આપણે મધ્યક શોધવાનો છે બેટા. 4 ગુણ હોય તેવા 2 વિદ્યાર્થીઓ છે, 6 ગુણ હોય તેવા 4 વિદ્યાર્થીઓ છે, 10 માર્ક મેળવ્યા હોય તેવા 8 વિદ્યાર્થીઓ છે, 15 માર્ક મેળવ્યા હોય તેવા 12 વિદ્યાર્થીઓ છે, 18 માર્ક મેળવ્યા હોય તેવા 3 છે અને 20 માર્ક મેળવ્યા હોય તેવા 1 વિદ્યાર્થી છે. ઓકે, હવે આ માહિતીનો આપણે મધ્યક શોધવાનો. ગુણને આપણે કહીશું XI, પ્રાપ્તાંક. વિદ્યાર્થીઓની સંખ્યાને કહીશું આપણે FI. તો આ ખાનું અને આ ખાનું 2 ખાના વધારાના આવશે. અહીંયા આપણે શું લખીશું એ તમે યાદ કરો, અહીંયા શું લખીશું એ તમે યાદ કરો, અહીંયા આ બધી જગ્યાએ શું આવશે તમે મનમાં યાદ કરતા જાઓ. તમે પણ સાથે સાથે મનમાં બોલતા જાઓ અને હું જોડે જોડે લખતો જાઉં. બીજો ઓપ્શન એવો પણ છે કે તમે નોટપેન લઈ અને વિડીયો પોઝ કરી દો, બરાબર, અને તમે લોકો લખો ને સાથે સાથે હું પણ લખું, પણ હું લખવાનું ચાલુ રાખું છું બેટા. હા, ઓકે, ચાલો. તમે લોકો એકવાર રિવિઝન કરવું હોય તો મનમાં તમે લોકો રિવિઝન કરતા જશો, બરાબર. ઓકે, 2 ખાના હું જે બોલું છું એ ધ્યાનથી પહેલાં સાંભળી લો, પછી લખો. પહેલાં સાંભળી લો. 2 ખાના, આ 2 ખાના ઓલરેડી રકમમાં આપેલા હશે કે જે આપણે કોપી કરવાના છે, જે આપણે ત્યાંથી ઉતારી લેવાના છે. આ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. 1 ખાનું ઊભું, આ 1 ખાનું આપણે વધારાનું દોરવાનું છે અને 1 ખાનું આડું કે જે આપણે કરવાનું છે, બરાબર. 3 ખાના આવશે. પહેલાં 2 રકમમાંથી આવશે, બુકમાંથી આવશે, રકમમાંથી આવશે. ત્રીજું ખાનું આપણે જાતે કરવાનું. અહીંયા આગળ હેડિંગ શું આવશે બેટા? FIXI. યાદ આવ્યું? FIXI એટલે શું? આવૃત્તિનો અને આ 2નો ગુણાકાર અહીંયા લખવાનો. ચાલો હું લખું છું. 4 દુ 8, 8 ને 0 8, 6 ચોક 24. બને ને તો શક્ય હોય એક્ઝેક્ટ ઉપર નીચે લખવાનું. હા, ઓકે. 10 ઈઠા 80, 15 ગુણ્યા 12, 15 150 ને 130, 180, 15 ગુણ્યા 12 180, 18 તારી 54 અને 20 એકા 20, બરાબર. વાંચી લો, ચાલો. ક્લિયર? સમજાય છે? ઓકે. FIXI નો સરવાળો અહીંયા લખવાનો, આવૃત્તિનો સરવાળો અહીંયા લખવાનો અને અહીંયા લખવાનું કુલ, બરાબર. આ બધાનો સરવાળો, બરાબર. 8 ને 2 10, 10 ને 12 22, 22 ને 4 26, 26 30 થશે. 30. કોઈ કહે સર અહીંયા તો 20 લખ્યું છે. આ તો 20 માર્કની કસોટી છે.
30 વિદ્યાર્થીઓની સંખ્યા તો 30 છે, પહેલાંમાં તો 60 કર્મચારી એવું આપેલું હતું. આ બધી વસ્તુ તમને મગજમાં સમજાય એટલા માટે હું તમને કમ્પ્લીટ કરાવું છું. તમારો પાયો પાક્કો થઈ જાય, બેઝ પાક્કો થઈ જાય. મેં તમને શું કહ્યું, જે લોકો પાયો પાક્કો એટલે ઇમારત પાકી. અને બીજું, તમને લોકોને કોઈ જગ્યાએ કચાશ નહીં છોડું, બધું જ તમને અપ ટુ ડેટ આખું બેઝથી આખું તમને સમજાવીશ. ઓકે, ચાલો 30 આ વિદ્યાર્થીઓની સંખ્યા છે. ધીસ ઇઝ સિગ્મા એફઆઈ, આવૃત્તિનો સરવાળો. આ એફઆઈ એક્સઆઈ આનું ટોટલ તમે ધીમે તમે મારતા જજો તો 366 થશે. કોઈ કહે કે સર તમે કેમનું માર્યું? મેં હમણાં માર્યું એટલા માટે. 366 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ. આ એફઆઈ એક્સઆઈનો સરવાળો. ઓકે, મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન સિગ્મા એફઆઈ. આ સૂત્ર છે. પેલું તો ખરું છે, કોઈ કહે કે સર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા એ ખરું, પણ અવર્ગીકૃત માહિતી માટે. હવે આપણે આવી રહ્યા છે વર્ગીકૃત. તમને યાદ હોય તો મેં છેલ્લે આગળના લેક્ચરમાં કહ્યું હતું, અવર્ગીકૃત માહિતીમાંથી આપણે વર્ગીકૃત માહિતી તરફ જવાનું છે. ઓકે, સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે 366, બરાબર. અને સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો અહીંયા જુઓ 30, બરાબર. બંનેને કેટલા વડે છેદ ઉડે છે બેટા? 3 વડે ઉડે છે. તો 3 દાન અને 122. 366 ને 3 વડે ભાગવાના 122, 30 ને 3 વડે ભાગવાના 10, 122ના છેદમાં 122 એટલે 1, પાછળથી 1 પોઈન્ટ કાપવાનો, આમથી નહીં આમથી 12.2 ગુણ એકમ લખવાનો. 12.2 ગુણ આ આપણો મધ્યક, આ આપણો જવાબ. પાક્કું બેટા? ઓલરાઈટ, બોલો. આની સાથે આપણો આ દાખલો પૂરો થયો. થોડું રિવિઝન થઈ ગયું ને બેટા? બરાબર. જવા દઉં છું આગળ. હવે આપણે આગળના ધોરણમાં જે ભણ્યા હતા ને એ હું ફરી પાછું આગળ, આ આપણો આગળનું રિવિઝન પૂરું થયું. સેમ બેઠો જ દાખલો હતો. કોઈ કહે સર પેલા દાખલામાં ને આ દાખલામાં શું ફેર છે? 60 કર્મચારીવાળો દાખલો ને આ સેમ જ છે. મારે તમને પ્રેક્ટિસ કરાવી છે એટલા માટે મેં તમને શું કહ્યું, વિડીયો હવે તમે લોકોએ વિડીયો પોઝ ના કર્યો હોય તો વાંધો નહીં, લેક્ચર પૂરો થઈ જવા દો, પછી બધું તમે લોકો લખી નાખજો. ઓકે, હવે હલો, મારી પાસે આવી જાઓ, સાંભળવા માંડો બેટા. લખવાનું બંધ, હું નવો ટૉપિક કરાવું છું. હલો બેટા, આ બાજુ ગળ્યા જ કરે મારા બેટા, લખ્યા જ કરે હે ને? ઓકે, જજો. હા બેટા, સ્ટોપ થઈ જાઓ. આગળનું ફરી પાછું એક વર્ગ છે. વર્ગ છે, હું વર્ગ લખું છું. ધ્યાન આપજો, આગળ તમે લોકો શીખી ગયેલા છો. 0 to 10, 10 to 20, 20 to 30, આ બધા વર્ગ છે, બરાબર. ઓકે, આ વર્ગની અંદર મારે તમને સમજાવવું છે એ સમજજો. 0 થી 10 આ એક વર્ગ છે, 10 થી 20 બીજો વર્ગ છે, 20 થી 30 ત્રીજો વર્ગ છે. આ પોઈન્ટ પૂરો થયો. હા બેટા, આ પોઈન્ટ પૂરો થઈ ગયો. આ દાખલો સમજાવવાનું પૂરું થઈ ગયું. હવે હું તમને નવું સમજાવું છું, નવું યાદ કરાવી રહ્યો છું. લો, તમને અલગ પાડી આપું. પાછા કોઈ કહેશે કે સર ભેગું થઈ ગયું. લો, આ આપણું અલગ પડી ગયું, બરાબર. આ પોઈન્ટ આખો જુદો છે, આ પોઈન્ટ જુદો છે. હવે હું તમને સમજાવું. આ મેં 3 વર્ગો લખ્યા છે. એમાં 0 આને આપણે કહીશું, આ 0 ને આને આપણે કહીશું અધસીમા, આને આપણે કહીશું ઉદ્ધ્વસીમા. થોડુંક આમથી લખું, તમને હું પ્રોપર સમજાવી શકું એટલા માટે ફરી વાર લખું છું. 0 થી 10, 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ વર્ગો મેં લખ્યા છે, બરાબર. ઓકે, ધ્યાન આપજો. અહીંયા જુઓ, 0 થી 10 જે વર્ગ ખરો ને, 0 to 10, 10 to 20, 20 to 30, એમાં આને આપણે અધસીમા કહીશું.
આને આપણે ઉર્ધ્વ સીમા કહીશું. 0 થી 10માં 0 ને અધર સીમા કહેવાય, 10 ને ઉર્ધ્વ સીમા કહેવાય. 10 થી 20માં આને આપણે અધર સીમા કહીશું, આને આપણે ઉર્ધ્વ સીમા કહીશું. 20 થી 30માં આને આપણે અધર સીમા કહીશું, આને આપણે ઉર્ધ્વ સીમા કહીશું. દરેકે દરેક વર્ગની જે નાની કિંમત હોય આગળવાળી અધર સીમા ઉર્ધ્વ સીમા, અધર સીમા ઉર્ધ્વ સીમા, અધર સીમા ઉર્ધ્વ સીમા. સમજી ગયા? ઓકે. હવે હું બીજો વર્ગ લખું છું. વર્ગ 0 to 9, 10 to 19, 20 to 29. તમે સમજી ગયા હશો, હે ને? તમે આ પ્રકારના આવી પણ માહિતી હશે, આવી પણ માહિતી હશે. ઓકે, તો હવે મને કહો 0 થી 9માં 0 ને શું કહેવાય? અધર સીમા. કેમ પૂછવા આવો છો? વાય આર યુ કન્ફ્યુઝ? 9 ને ઉર્ધ્વ સીમા, 10 ને અધર સીમા, પાછળવાળાને ઉર્ધ્વ સીમા અને અધર સીમા. સીમા રાતે બી ઊંઘમાં આવશે, સીમા સીમા. હે? ચાલો જઈએ આગળ. કોઈ પણ વર્ગ હોય એમાં નાની કિંમતને આગળવાળી કિંમતને અધર સીમા કહેવાય, પાછળવાળી કિંમતને ઉર્ધ્વ સીમા કહેવાય. હવે આપણે આવીએ અધર સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ. હવે આપણે આવીએ અધર સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ. ઓકે, જો સમજો, જો આગળવાળા વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના આ વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધર સીમા આ બંને સરખા હોય. હેલો, ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધર સીમા આ સરખા હોય તો અધર સીમા એ જ અધર સીમા બિંદુ થાય છે. આ અધર સીમા 0 ને જ અધર સીમા બિંદુ કહેવાય અને 10 ને જ ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય. 0 થી 10માં 0 ને અધર સીમા પણ કહેવાય, અધર સીમા બિંદુ પણ કહેવાય. 0 થી 10માં 10 ને ઉર્ધ્વ સીમા કહેવાય, ઉર્ધ્વ સીમા બિંદુ પણ કહેવાય. ચલો 10 to 20, 10 to 20માં 10 ને અધર સીમા પણ કહેવાય, અધર સીમા બિંદુ પણ કહેવાય, અધર સીમા બિંદુ પણ કહેવાય. 20 ને તમને ક્યાં લખું? યસ, અહીં લખું. 20 ને ઉર્ધ્વ સીમા બિંદુ પણ કહેવાય. બરાબર? ફરી પાછા 20 થી 30માં 20 ને અધર સીમા બિંદુ કહેવાય ને 30 ને ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય. ચાલો નીચે આવી જાઓ, નીચે આવી જાઓ. નીચે 0 થી 9માં હવે તમે એવું કહેશો કે સર 0 ને અધર સીમા કહેવાય, 0 ને જ અધર સીમા બિંદુ કહેવાય, 9 ને ઉર્ધ્વ સીમા કહેવાય અને 9 ને જ ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય. એવું તમે કહેશો ને? હા, ના, હા કે ના? કહેશો કે નહીં કહો? ચાલો ગતિ. તમે બેઠા બેઠા ડોકું દોડાવો છો. હા કે ના? ના કહેવાય. કેમ ના કહેવાય? હમણાં મેં એક શબ્દનો ઉપયોગ કર્યો. આ ઉર્ધ્વ સીમા અને એના પછીની અધર સીમા આ બે સરખા હોય ને બેટા, હલો, આ બે સરખા હોય ને તો અધર સીમા એ જ અધર સીમા બિંદુ કહેવાય. આની અંદર આ બંને સરખા નથી એટલે અધર સીમાને અધર સીમા બિંદુ ન કહેવાય. આ હું તમને જે પ્રાઇમરી માહિતી આપું છું ઝડપથી એ તમારે શીખવાની છે, યાદ રાખવાની છે. હા, ઓકે. 0 ને અધર સીમા બિંદુ ના કહેવાય. આમાંથી 0.5 બાદ કરો, આમાં 0.5 ઉમેરો. જો આ બંનેમાં 1નો ડિફરન્સ હોય તો
9 અને 10 में 1 નો डिफरन्स है एटले एना 2 पार्ट कर दीधा अर्धो अर्धो। ओके अधः सीमा बिंदु आनु अधः सीमा बिंदु 0.5 थशे बराबर। 0 થી 9 वर्गनु उध्व सीमा बिंदु 9.5 थशे। हूँ तमने बधुं फरीवार समझावीश, डोंट वरी। हूँ जे बोलूँ छूँ ए तमे ध्यानथी सांभळो, आवड़शे ज। हूँ तमने एकदम धीमे रहीने करावुं छूं। मैं तमने पहला आगळना विडियो लेक्चर में पण कह्युं छे, हूँ तमने एकदम धीमे रहीने करावुं छूं, व्यवस्थित करावुं छूं। तमे मात्र खाली सांभळशो तो आवड़ी जशे। 10 થી 19 एमां 10 થી 19 वर्गनु अधः सीमा बिंदु जणावो। 10 થી 19 10 to 19 वर्गनु अधः सीमा बिंदु जणावो। 9.5 अधः सीमा बिंदु 9.5 बराबर। ओके 10 to 19 नु उध्व सीमा बिंदु जणावो। तो उध्व सीमा बिंदु 19.5। 20 થી 29 में अधः सीमा बिंदु जणावो। तो अधः सीमा बिंदु 19.5 बराबर। अने 20 to 29 वर्गनु उध्व सीमा बिंदु जणावो। उध्व सीमा बिंदु 29.5 वाँची लो बेटा ध्यान थी। बराबर। उध्व सीमा बिंदु याद करो तो बेटा 20 to 29 एनु अधः सीमा बिंदु बोलो तो बेटा 20 to 29 एनु अधः सीमा बिंदु बोलो तो केटलू 19.5 मैं 0.5 बात कर्या अने 20 to 29 वर्गनु अधः सीमा बिंदु 19.5 19.5 मैं 0.5 बात कर्या अने उध्व सीमा बिंदु एमां 0.5 उमेरू छूं 29.5 बराबर। जोई लो शू प्रश्न पूछाय शू होय एवुं तमने कहूं। 0 થી 10 वर्गनी अधः सीमा जणावो, उध्व सीमा जणावो, अधः सीमा बिंदु जणावो, उध्व सीमा बिंदु जणावो। 10 થી 20 वर्गनी अधः सीमा जणावो, उध्व सीमा जणावो, अधः सीमा बिंदु जणावो, उध्व सीमा बिंदु जणावो। 20 to 30 वर्गनी अधः सीमा जणावो, अधः सीमा बिंदु जणावो, उध्व सीमा जणावो, उध्व सीमा बिंदु जणावो। ए ज प्रमाणे 0 to 9 बराबर। 0 to 9 वर्गनु अधः सीमा जणावो, उध्व सीमा जणावो, अधः सीमा बिंदु जणावो, उध्व सीमा बिंदु जणावो। आनु 0 થી 9 वर्गनु अधः सीमा बिंदु केटलू -0.5 0 मांथी 0.5 बात करवाना। सॉरी एटले आगे कदाच मने याद नहीं शुं ल्यो -0.5 0.5 बात करवाना 0.5 उमेरवाना। फरी बोली 0 થી 9 वर्गनु अधः सीमा बिंदु 0 -0.5 एटले -0.5 10 -0.5 आनु अधः सीमा बिंदु 9.5 आ वर्गनु अधः सीमा बिंदु 19.5 आनु उध्व सीमा बिंदु 9.5 19.5 29.5 समझा बेटा। सारू आना पछीनो टॉपिक है वर्ग लंबाई। तो वर्ग लंबाई केवी रीते मळे बराबर याद करो। चलो वर्ग लंबाई केवी रीते मळे। हेलो वर्ग लंबाई बोलो चलो कौन बोलशे? है बधाए हाथ ऊँचो कर दो घर बैठा बैठा। सर हूँ बोलो चलो वर्ग लंबाई एटले शुं? पहला वर्ग लंबाई व्याख्या याद करो। कोईपण वर्गनी वर्ग लंबाई शोधवी होय तो ते वर्गना उध्व सीमा बिंदु अने अधः सीमा बिंदुना तफावतने वर्ग लंबाई कहेवामां आवे छे। कोईपण वर्गनी वर्ग लंबाई शोधवी होय तो ते वर्गनु उध्व सीमा बिंदु
અને અધસીમા બિંદુના તફાવતને બાદબાકીને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. એટલે 0 થી 10 વર્ગની વર્ગ લંબાઈ શોધવી હોય તો ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ એ આપણે બાદ કરવાનું. તો 10 ને જ ઉર્ધ્વસીમા બિંદુ કહેવાશે અને 10 - 0 આની વર્ગ લંબાઈ 10, આની વર્ગ લંબાઈ 10, આની વર્ગ લંબાઈ 10, આની વર્ગ લંબાઈ બોલો તો 0 થી 9 વર્ગની વર્ગ લંબાઈ 9. 9 ના, કેમ ના? હું શું વ્યાખ્યા બોલ્યો? વર્ગ લંબાઈ માટે ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુના તફાવતને ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરવાનું. એટલે 9.5 માંથી 9.5 -0.5 સમજ્યા? એટલે 9.5 પ્લસ 0.5 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, બરાબર? એટલે કે 10. એટલે 0 થી 9 વર્ગની 0 થી 9 વર્ગની વર્ગ લંબાઈ કોઈ પૂછે તો 10 થાય. યાદ આવે છે બેટા તમને આગળના ધોરણનું? 0 થી 9 વર્ગની વર્ગ લંબાઈ પૂછે તો 10 થાય. સારું, 10 થી 19 વર્ગની વર્ગ લંબાઈ પૂછે તો ફરી પાછી 19 માંથી 10 બાદ કરવાના? ના. કેટલી વર્ગ લંબાઈ થાય? 10. કેવી રીતે? ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરવાના. એટલે 19.5 માંથી 9.5 બાદ કરવાના 10. અને એ જ પ્રમાણે આમાં. તો કોઈ એવું કે સર આમાં તમે 10 - 0 કર્યા હતા, મેં ઉર્ધ્વસીમામાંથી અધસીમા બાદ નથી કરી, ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કર્યું હતું. પણ આની ખાસિયત એ છે કે અધસીમા એ જ અધસીમા બિંદુ છે અને ઉર્ધ્વસીમા એ જ ઉર્ધ્વસીમા બિંદુ છે. આની ખાસિયત એ છે. આની ખાસિયત એવી છે કે અધસીમા અને અધસીમા બિંદુ બોથ આર ડિફરન્ટ, એ બંને અલગ અલગ છે. અને ઉર્ધ્વસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ બંને અલગ અલગ છે. હું તમને જે કહી રહ્યો છું એ તમને સમજાતું હશે બેટા, બરાબર? એટલે વર્ગ લંબાઈ પણ આપણો સમજવાનો ટોપિક પૂરો થયો, બરાબર? બોલો, આ તમને ક્લિયર ને? મગજમાં કમ્પ્લીટ ક્લિયર ને? આ ને આ બે અલગ અલગ છે, આ ને આ બંને અલગ અલગ છે. એટલે ઘણો બધો ખ્યાલ તમને લોકોને આવી ગયો હશે, બરાબર? ઓકે, કેવું મજા આવે છે ને આંકડાશાસ્ત્ર શીખવાની? હા, આંકડાશાસ્ત્ર 11th-12th કોમર્સમાં તો આખો સબ્જેક્ટ જ હોય છે આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક. આખી બુક જ આપણે કેવું આવે, ગણિત આવે, વિજ્ઞાન આવે, સમાજ વિદ્યા, સામાજિક વિજ્ઞાન આવે, એવી રીતે 11th-12th કોમર્સમાં તો આખો વિષય જ આવે, આખો સબ્જેક્ટ જ આવે આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક. અને 11th-12th સાયન્સમાં આંકડાશાસ્ત્રના સ્ટેટિસ્ટિકના 3-4 ચેપ્ટર્સ આવે. એમાં મેથેમેટિક્સ આવે. 11th-12th સાયન્સમાં મેથ્સ આવે, પણ મેથ્સની અંદર સ્ટેટિસ્ટિકના આંકડાશાસ્ત્રના 2-3 ચેપ્ટર આવે. અને 11th-12th કોમર્સમાં 11-12 કોમર્સમાં તો આખો સબ્જેક્ટ જ સ્ટેટિસ્ટિક આવે, આંકડાશાસ્ત્ર આવે. તમારી ખાલી જાણ માટે, તમારી નોલેજ માટે કહું છું બેટા. આની સાથે આપણું આ થોડુંક બેઝિક જે નોલેજ હતું એ આપણું પૂરું થયું. થોડાક બીજા 4-5 તમને નાના પ્રશ્નો પૂછી અને પછી આપણે 10મા ધોરણનું ચાલુ કરીએ. પણ આ 10મા ધોરણનું જ છે. હા, આ બધી 10મા ધોરણમાં આપણને જરૂર પડશે. ઓકે બેટા. બીજા 2 નાના પ્રશ્નો આપણે લઈએ છીએ. કોઈ પણ વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુના તફાવતને ખાલી જગ્યા કહે છે. બોલો ચાલો. કોઈ પણ વર્ગ આવે એના ઉર્ધ્વસીમા બિંદુ ને અધસીમા બિંદુના તફાવતને ખાલી જગ્યા કહે છે. કોઈ કે સર હમણાં તો તમે બોલ્યા, તમારી વાત સાચી છે, હમણાં તો બેટા મેં કહ્યું શું કહેવાય, વર્ગ લંબાઈ, બરાબર? અને 10 થી 19 વર્ગની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. એની મધ્ય કિંમત કેટલી થાય? તો મધ્ય કિંમત માટેનું સૂત્ર છે બેટા. શું થાય? મધ્ય કિંમત માટેનું સૂત્ર છે, મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. આ સૂત્ર છે, આપણે યાદ રાખવાનું છે. કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો તે માટેનું સૂત્ર આ વર્ગ છે, એમાં આગળવાળી સંખ્યાને અધસીમા કહેવાય
અને ઉર્ધ્વ સીમા કહેવાય. 10ને અધર સીમા કહીશું, 19ને ઉર્ધ્વ સીમા કહીશું. કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા છેદમાં 2. અધર સીમા એટલે 10, આ રહ્યું બેટા અધર સીમા એટલે આ 10, ઉર્ધ્વ સીમા એટલે 19, બંનેનો સરવાળો અને છેદમાં 2. બરાબર. ઓકે, એટલે 29/2 એટલે 14.5 આ એની મધ્ય કિંમત. બરાબર. ઓકે, અને હવે આપણે ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુઓ આપણે અહીંયા કવર કરી છે. બરાબર. બોલો શું કહો છો? પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક શોધો અને પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો અને બધી બહુ વસ્તુઓ ટૂંકમાં થાય છે. બધું હું તમને જોડે જોડે કરાવતો રહીશ. બરાબર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 આપણે શીખવાના છે. બરાબર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એક પ્રશ્ન એવો આવે છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક દરેકનું પોતાનું મહત્ત્વ છે, પણ એક પ્રશ્ન એવો આવે છે, એક હેતુલક્ષી પ્રશ્ન છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એમાં વિશ્વસનીય કોણ છે? વિશ્વસનીય માપ કયું? મધ્યકનું, મધ્યસ્થનું કે બહુલકનું? તો વિશ્વસનીય માપ એ મધ્યક કહેવાય. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3માં વિશ્વસનીય માપ એ મધ્યક છે. બરાબર. આવો એક ટૂંકો પ્રશ્ન આવે છે. ઓકે, કેમ એવું? કારણ કે મધ્યકની અંદર બધા જ અવલોકનોને, બધા જ પ્રાપ્તાંકોનો ઉપયોગ થાય છે, જ્યારે મધ્યસ્થ અને બહુલકમાં બધા પ્રાપ્તાંકનો ઉપયોગ થતો નથી. બરાબર. આ તો ઠીક છે, આ તો બધી બેઝિક નોલેજ મારે તમને આપવાનું હતું, એ મેં તમને આપ્યું. પાયો પાકો કરવો જરૂરી હતો, વિષય પ્રવેશ કરવો જરૂરી હતો, આંકડાશાસ્ત્રની અંદર આપણે સ્ટેટિસ્ટિકમાં એન્ટર થવું જરૂરી હતું. એટલા માટે પણ આ બધી જ વસ્તુની વારંવાર મેં કહ્યું છે, આ દરેક પોઈન્ટની આપણે જરૂર પડશે. હવે વારો આવે સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ, કે તમે જે 2-3 ગ્રાફ લંબાલેખ કે તમે જે શીખ્યા હોય એનો બી વારો આવે ને, એ પણ તમને કરાવવું પડે ને બેટા. પણ એનો આગળ ઉપયોગ નથી એટલે હું તમને કરાવતો નથી. આપણા 10મા ધોરણમાં બીજા આ સિવાયના ગ્રાફ છે, આનો ઉપયોગ નથી. ટૂંકમાં આ 2 ગ્રાફ કે 2-3 ગ્રાફનો ઉપયોગ આગળ થતો નથી અને એટલા માટે એનું હું તમને રિવિઝન કરાવતો નથી. બાકી જેટલું પણ જરૂરી હતું એટલું મેં તમને ડિટેલમાં કરાવ્યું છે. બરાબર. ઓકે, થેન્ક યુ બેટા. બાય, સી યુ, હેવ અ નાઇસ ડે. બાય બેટા, બાય.